ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને જો વાગી ગયા છે રાઈટ 8 અને આપણે એકદમ નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે. અને આજ તો જો હેર વોશ કરી નાખ્યા છે. હવે સુકાઈ જાય ત્યાં સુધી ખુલ્લા રાખશું. અને આ બાજુ જો મમ્મી જાગી ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ, બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને ભગવાનની છે મમ્મી આરતી કરી નાખી છે અને ઉમરા પૂજન કરવા માટે જાય છે. અને મમ્મીએ આજે પ્રસાદીમાં ધર્યા છે ખારેક ખલેલા. આજે મમ્મીએ ખલેલા ધર્યા છે. અને થોડી ઘણી છે ને આપણી નાસ્તાની તૈયારીઓ પણ થઈ ગઈ છે. નાસ્તા મેં કદાચ પૌવા ખાઈ લઈએ, 3-4 દિવસથી પૌવા નથી ખાધા તો તેના માટે જો પૌવા પલાળી દીધું છે. ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અત્યારમાં દૂધ અત્યારે તેમાં દૂધ પીવે છે. જીરા પાણી તો પીવાઈ ગયું છે હે ને? પાણી 500 ગ્રામ પીવાઈ ગયું. ગુંદ તેલ હોય, પોણા પાછા ગુંદ પીવું, પછી ગરમ પાણી જીરાનો ઉકાળું, ત્યાં બ્રશનું બધું કરું, નાઈ લઉં, પછી પાછું જીરા પાણી પીવાનું. પહેલાં ગુંદ પીવાનું, જીરા પાણી. અને પારમીબેન તો હજી સૂતા છે. ઓકે, ખાવું નથી એમ? પછી દૂધ પછી કલાક. અને એને જવાનું છે બહાર. તમે ચાલો તો કુર્તીને છે ફટાફટ ઇસ્ત્રી કરી દઈ. અને પારવીના ન્યૂ કપડાં છે એને આપણે જો વોશ કર્યા હતા તો એને થોડી ઇસ્ત્રી કરવાની છે. બધા પહેલાં તો ઇસ્ત્રીનું કામકાજ પતાવી દઈએ અને પછી આપણે નાસ્તો કરવા માટે બેસશું. આ બાજુ મસ્ત નાસ્તો રેડી થઈ ગયો છે પૌવાનો અને સાથે છે ચા. તો ચાલો બધા નાસ્તો કરવા. આ બાજુ જો બધા પારમી રેડી થઈ ગઈ છે ને તો રમાડે છે, કેમ કે પારમી બેન અત્યારમાં જાય છે બબાય. એટલે જો હવે મસ્ત રેડી થઈ ગઈ છે. આધુ રમાડે. આધુ હું કે કેવી લાગે છે આધુ? ઈ કે આ તો કાનો બની ગયો છે. ઈ કે કાનો ઓલું માથે ઓલું પહેરાયું છે ને કે તો કાનો. આધુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને આ બાજુ મેકઅપ ચાલી રહ્યો છે હે ને? હા ભાઈ, ત્યાં મેકઅપ ચાલે છે ને આ બાજુ રમવાનું ચાલુ છે ત્રણેયનું. રોટલી આ નહીં બળે. ગેસ ફાસ્ટ છે પણ આમ છે ને હજી બની નહોતી એટલે નહીં બળે ભાઈ. આ બાજુ જો પીનલબેન રેડી થઈ ગયા છે અને પારમીબેનને પણ ગાડી થઈ ગઈ છે રેડી. આધુને કહે છે પણ આધુ બેન જેમ આમ કરું ને મોઢું આમ હકોડાતું છે. ભલે જાય, આપણે એને કાંઈ જોતા નથી. જાવ તમતા તમારે ઘરે હો. ઈ રોંઢે વહી આવવાના છે આધા. ઈ છે ને ભાઈ રોંઢે પાછા વહી આવવાના છે. ઈ એક જગ્યાએ જાય છે ને મુકેશ દાદાની ઘરે હે ને? જય યોગેશ્વર. પાછા રોંઢે વેલા વહી આવજો. પપ્પા એને મૂકવા જાય છે બેટા. ઈ મૂકવા જાય છે, ઈ નથી જાતા ક્યાંય. હું પપ્પા પાસે જાવ. પપ્પા પાસે નથી જવું ભાઈ, આપણે ક્યાંય નથી જવાનું. તૈયાર કરી દો. બપોરના 2 વાગી ગયા છે ને આજે તો છે ને ફૂલ ટ્રાફિક હતી શોરૂમ, એટલે જમવા આવવામાં થોડું લેટ થઈ ગયું છે. અને હીરવાબેન જમી લીધું કે બાકી? બાકી છે. કેમ બાકી છે? આજે ન જઈમાં. અને આજે ઘર છે ને ખાલું લાગશે, કેમ કે આધા બેન છે ને વૈયા ગયા છે એની ફીની ઘરે. કેમ કે પીનલબેન ની હારે એને જવું તો પછી આપણે એને હારે જવા ન દીધી. ઢીંગી નાની હતી એને લઈ ગઈ અને આ બેને રાહુતી એમ કેતી એકને લઈ ગઈ. ઠીક, ઢીંગલીને પણ સાથે લઈ ગઈ છે. પણ એ ક્યાં ગઈ છે તો કહી દો. એ ગઈ છે ને રીનાફીની ઘરે, કેમ કે પીનલબેન એને મૂકીને વયા ગયા ને તો બહુ રોવું આવ્યું ઘડીક તો. અને મોઢું ચડાવ્યું. પછી મને કહે કે મમ્મી તું રીનાફીને ફોન કર મને કે આવીને લઈ જાય. હું કે રીનાફીની ઘરે વહી જાઉં છું, બિંદા દીદીની ઘરે. મેં કીધું વાંધો નહીં. તો મેં હાલો રીનાબેનને ફોન કર્યો. રીનાબેનને ફોન કર્યો. એક જગ્યાએ બહાર હતા ત્યાંથી આવીને પછી લઈ ગયા આધુને એની ઘરે. અને એમ કહેતી હતી કે સાંજ સુધી હું રોકાશ. મેં કીધું વાંધો નહીં. મેં તું ત્યાં રોકા. અને હું ને હીરવા બે જવાના છીએ આજે. ક્યાં જવાના? સખી મિલનમાં ભાઈ જવાના છે. ચાલ સખી મૈયરમાં ત્યાં જવાના છે. હજુ તમારે આવું છે? તમારું કંઈક કરો ને એવું? નથી કરવું એમ ને? હું અમારે કામ કરવાનું. હા તમે કામ કરો, અમે બધા જઈએ એમ ને? અમે બધા મોજ શોખ કરવી. આ ભાઈ એવું કહે છે તો. અને જમવાનું રેડી છે. હું નતું બેન બાકી છે જમવામાં. હું કેવું છે બંધ છે મોઢું? એ ઢીંગલી થોડું મોઢું ખોલે બેટા. તો ચાલો ભાઈ હવે જમવા માટે બેસી જઈએ. જમવા માટે બેસી ગયા છે. જમવામાં છે દાળ ભાત કોબીનું શાક અને આપણે ડીશમાં આવ્યું છે અથાણું અને સાથે છાશ. તો ચાલો બધા જમવા. અને એમાં શું ભર્યું હીરા? પાણી પીતું જવાનું સારે હે? તો ફાઇનલી જમી કાપીને ફ્રી થઈને રેડી થઈ ગયા છીએ મૈયરમાં જવા માટે.
અને હીરુ પણ આપણી સાથે આવવાની છે અને આપણે રસ્તામાંથી સારિકાને અને સિયાને પણ લેતા જવાના છે. હીરુ રેડી ને? અને મૂકવા હાટું હતું લાવે છે. જો એ રેડી થઈ ગયા છે, અમારી બેની વાટે છે કે ત્યારે તમે બે અહીંથી નીકળો બહાર અને હું તમારી ગાડીમાં હારે તમને લઈને જાઉં. હતું આપણે મૂકવા માટે ત્યાં આવે છે. તો ચાલો ભાઈ ફટાફટથી આપણે હવે જઈએ. સિયો દીકો આપણો ગાડીમાં આવી ગયો. કાનો દીદી શું કરતી હતી? નાની નાની હાઈ કરતી હતી. તું હાલા કરી ગઈ હતી? સિયો બોલતા શીખી ગઈ છે ભાઈ. જો ફાઇનલી પહોંચી ગયા છે. સારિકા કેમ છે? જય શ્રી કૃષ્ણ. બહુ સારું છે. બહુ સારું છે. ફોટા બોટા પાડશું પણ પછી પાછા નિરાતે આવીએ હે ને? થોડીક વાર પછી બી પાછા ફોટો શૂટ કરવા આવીએ. બાકી તો જો આપણે જઈએ છીએ અંદર એન્ટ્રી લઈએ છીએ અને ફાઇનલી હવે મૈયરમાં પગલું મૂકવા જઈ રહ્યા છીએ. અને હજી બધું જો માઇકનું બધું સેટિંગ ચાલે છે હે ને? યા ભાઈ તો ચાલો ફટાફટથી હવે પહોંચીએ. ફાઇનલી છે ને આપણે એન્ટ્રી લઈ લીધી છે અને આપણે છે ને મહેમાનમાં ગણાઈને એટલે આપણે છે ને આગળનો સોફો આપ્યો છે કેમ કે આપણે સ્ટેજ પર જવાના છીએ અને થોડી ઘણી સ્પીચ આપવાના છીએ. અને અહીંયા છે ને ઓલરેડી આપણે બધા જ ઓળખે છે પણ બધા એમ કહેતા શ્વેતા ગેડિયાના નામે ઓળખે છે પણ કોલડિયા નામે નહીં. કેમ છે બધાને? જય શ્રી કૃષ્ણ. આ બધા જ છે ને ઓળખે છે પણ ગેડિયાના નામે ઓળખે છે, કોઈ કોલડિયા તરીકે ઓળખતા નથી. તો બધા ક્યારને એમ કહેતા કેમ છે. અહીંયા તો આવ્યા તો ઘણા બધા આપણા સબસ્ક્રાઈબરો મળ્યા. ખબર પડી કે સબસ્ક્રાઈબરો છે અને સાથે સાથે આપણા મૈયર પક્ષના છે બધા. તો જો બધાથી પહેલા તો છે ને બધી જ આપણી બેનું થઈ ને? હા બેન. હા ઓકે ભાઈ, બધી બેનું અને બધા ફઈઓનું સ્વાગત કરે છે. બધા નીચે છે. આ બધા ફઈ બેન બેન હવે આમાં અડધા ફઈ ને અડધા બેન. હવે કોણ કોઈ છે કે આપને કઈ ખબર છે નહીં ભાઈ. બધાથી પહેલા તો જો સ્વાગત કરવાનું છે કંકુ ચોખાથી. એ જો અહીંયા સ્વાગત ચાલુ થઈ ગયું છે ને બધી બેન દીકરીનું મળ્યું છે સ્વાગત થવા. તો આપણું પણ સ્વાગત થઈ ગયું છે, તિલક લગાવાઈ ગયું છે અને હવે આગળ દીપ પ્રાગટ્ય હશે કદાચ છે ને? તો ચાલો હવે જઈએ. તો જો આપણે મહેમાન છીએ ને આપણે છે દીપ પ્રાગટ્ય કર્યા છે. બધાથી પહેલા તો આપણા ભગવાન છે પ્રકાશ ફેલાવાનું કાર્ય જ્યારે આ કાર્ય કરતું હોય એક દીવાની અંદર મોટું મોટી તાકાત છે. તો આવું દીપ પ્રાગટ્ય બે બોલું એટલે બે વખત તાળી ગેમ પાડવાની. રમવાનું સ્ટાર્ટ ત્રણ બોલું જો ગણાય તો શરૂ કરી દીધું. કઈ રીતે કરવાનું એ બધું સમજાવે છે. આ હજુ તો સૂચના છે. મસ્ત. બહુ ઉતાવળા બેનો પણ અમારા ઈપાવડલી ગામના. ત્રણ બોલું એટલે જમણો હાથ માથા પર. 1 2 3 4 5 6. હવે રાજારામ ભૂલાઈ ગયા. આ પાક્કું છે. એ શેરીઓની અંદર આપણા દાદાની ડેલી વીઘા એકનું ફળિયું કે જેમાં આપણી માં, આપણી ભોળી માં કે શાયદ એ ભણેલી નહોતી, એ ગરીબ હતી પણ એમનો સંઘર્ષ, એમની મહેનત, એ પિતા જેને આપણે કદાચ મોટી ઉંમરની બહેનો એને દાદા પણ કે, એ દાદા કદાચ પૈસાથી ગરીબ હતા. એ સંસ્કારો આપણી માએ આપણી અંદર રોક્યા. અત્યારે બધા ભાઈઓ એમ કહે છે અમે છે ને નાનપણમાં હેલ્લારો કરતા, તો પછી આપણે એન્કર એમ કીધું તો તારો હેલ્લારો કરીને અમને બધાને સંભળાવી જોઈએ તમે કેવો હેલ્લારો કરતા. એના માટે જો ભાઈઓ તો ગોઠવાઈ જ ગયા છે અહીંયા. હવે હેલ્લારો મેં પણ નથી સાંભળ્યો, હું પણ પહેલી વાર સાંભળવાની છું. તો આપણે હેલ્લારો થોડોક સાંભળીએ ભાઈઓનો.
સૌને આપણને રીલ્સ જોવી ખૂબ ગમતી હોય છે. યસ યા નો? આપણી વચ્ચે હોય અને એમનું આપણે સ્વાગત અને સન્માન કરવું છે, ત્યારે ગીતાબેન કુંભાણીને આપણે વિનંતી કરીએ કે આવો અને બેન શ્રી શ્વેતાબેન કોલોડિયાનું આપણે સ્વાગત અને સન્માન કરીએ જોરદાર તાળીઓના નાદ સાથે. યસ, તાળીઓ પાડો ને એનું પાઠ લાગે મને આપી દેજો. તો હું બે શબ્દ કહેવા માંગીશ, તો થોડી વાર પ્લીઝ શાંતિથી મને સાંભળવા રેડી છો? આમ તો છે ને આ બધા જ બહેનો અને ભાઈઓ છે ને અત્યાર સુધી મને ઓળખતા નહોતા. શ્વેતા ગેડિયાના નામેથી ઓળખતા હતા, પણ કોઈને ખબર નહોતી કે આ હિપાવડલી ગામની. કેમ છો બધા? તો ઓકે, તો આપણે છે ને અહીંયા થોડુંક હું તમને બે શબ્દ કહેવા માંગીશ કે આજથી સુધી છે ને આપણે બધા મને ટીવીમાં જોતા હોય છે કે આવી રીતના જોતા હોય છે, વિડીયોમાં કેમાં, અને રિયલ લાઈફમાં તમે મને પહેલી વાર જોવો છો. અને હું પણ છે ને ગામમાં ખૂબ ઓછી જાઉં છું, ક્યારેક 2 થી 3 દિવસ જ ગામમાં રોકાયેલી છું. પણ મેં એવું નક્કી કર્યું કે હું છે ને ગામમાં જાઉં, પણ ગામમાં જવાનો આપણી પાસે સમય હોતો નથી કે નથી કોઈ આપણા રિલેટિવ રહેતા ત્યાં, તો આપણે જઈએ એવું બધું હોય છે. પણ મેં કીધું આજે આ સ્નેહ મિલનનો લાવો આપણને મળ્યો છે, તો હું આમાં ભાગ લઉં અને જાઉં અને બધાને ઓળખું. કેમ કે આમ તો હું કોઈને ઓળખતી નહોતી, પણ જ્યારે હું અહીંયા આવીને તો ઘણા બધા આપણા સબસ્ક્રાઈબરો હતા ને આપણે મળ્યા અને એવું કીધું કે નહીં તમને અમે બધા ઓળખીએ છીએ, ત્યારે મને આનંદ થયો કે નહીં હું અહીં પાવડલી ગામની છું અને આ બધા જ મને ઓળખે છે. તો હું બહુ ઝાઝો સમય નહીં લઉં અને આ બધા આપણા આયોજકો છે તેમને બધાને ખૂબ ખૂબ અભિનંદન કે અમને આવો સ્વાગતનો મોકો આપ્યો છે તમે બધાએ. તો તમને બધાને થેન્ક યુ, આભાર. જોરદાર તાળીઓથી બેન શ્રી શ્વેતાબેન કોલોડિયાને આપણે વધાવી લઈએ. Guys, આ બધા છે ને ફઈબા છે ધન્યવાદ. આ ફઈબા આવો બહાર આવો જ ગામથી પ્રેમ બધા આ આવ્યા પરિવાર છે પ્રત્યે, આ ગામ Special પ્રત્યે આપણો ભર્યો રહે. સ્નેહ મિલન માટેથી. યસ, વેરી ગુડ. યસ, વેરી ગુડ. આમ હરી જાવ, આમ હવે. વેરી ગુડ. હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ, હરિ ઓમ વિઠ્ઠલા. હરિ ઓમ વિઠ્ઠલા. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ. ગાઈસ, તો અહીંયા છે ને ફઈ અને છે ને મોટા ગેમ ભાઈને શરૂ રમાડે છે, કરાવીએ. ફઈને રમાડે છે ફઈ બાઓને. તો હાલો ભાઈ, જો ફઈઓ 7 તાળી રમે છે, જો ભાઈ આમ જો બરાબર, ચાલો ભાઈ. મજા આવી ગઈ છે. આ ગમતું જાઓ. લોકોને પોતાનું બાળપણ યાદ આવી ગયું છે બધાને. જો ભાઈ. હાલો ભાઈ. હા. અરે વાહ ભાઈ વાહ. અને જો આ બાજુ રમે છે બધા પાછી કે આ બાજુ જો ગેમ મસ્ત મજાની ચાલુ થઈ ગઈ છે. બલૂન છે ને બલૂન વચ્ચે રાખવાનું ને પછી ચાલ્યું જવાનું, તે જ લાઈન પાર કરવાની છે. હાલો, જે જીતે ને પાછું આવવાની એવી ગેમ છે ભાઈ, મસ્ત મજાની. જો ભાઈ તમારા જોડીદારને લાવો. જોડીદાર લેતા આવો, જોડીદાર લઈને આવી જાવ અહીંયા. આમ રાખો તો ભૂખો પડી જાય. તો આ બાજુ ગેમ રમાય છે, આમ જો આમ જો. ઓહો, ખાઈ જાય કોણ? જોઈ લો ગેમ ચાલુ થઈ ગઈ છે. હવે કોણ વિજેતા બને ને કઈ નક્કી નહીં. આમ જો એ હીરો જો એ બધાનું પડી ગયું. આ એક બેનનું જ નથી પડતું, હવે જોઈ છે ઉપડે છે કે ના. ના ના, હાલો બિસ્કિટ ખાઈને ભૈયા જો, બીજાનો વારો આવવા દો ભાઈ. હાલો, ધીમે 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 ટ્રાય કરો, ધીમે ધીમે ટ્રાય કરો, ધીમે ધીમે નીચે પડતું જ નથી. ધીમે ધીમે ટ્રાય કરો. થશે થશે થશે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વેરી ગુડ. હાલો ટ્રાય કરો, ટ્રાય કરો, થઈ જશે, થઈ જશે. ટ્રાય કરો, ટ્રાય કરો, થઈ જશે.
થશે ટ્રાય કરો. વેરી ગુડ ચાલો ટ્રાય કરો થશે. ઓલા ઇન્ફ્લુએન્સર જુઓ તમે, વાહ ભાઈ વાહ. સરસ વેરી ગુડ. જો રેશમા બેનનો વારો આવી ગયો સમજો. વેરી ગુડ પરિવારના ગ્રુપ ફોટો ચાલે છે, બધા પરિવાર વાઇઝના ગ્રુપ ફોટો ચાલે છે. જો ભાઈ આપણે પછી આપણો વારો આવશે કોલાડિયા પરિવારમાં, ત્યારે આપણે પણ જઈશું ફોટોશૂટ કરવા માટે. કાર્યક્રમ પતી ગયો છે, જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. આમ જોવા ભાઈ ઢોસા છે, મંચુરિયન છે, પાણીપુરી છે, અને આ બાજુ અમારે સિયુદિકા જમતા હોય ભૂંગળું. તો ચાલો બધા જમવા. આપણું સ્નેહ મિલન પતી ગયું છે અને ત્યાંથી રજા લઈને અતુલ આપણે લેવા આવી ગયા છે. અને અતુલને જમવાનું બાકી હોય ને, જમવાનું બાકી હોય ને એકવાર ખાઈ લીધું અને બીજી વાર એક વાર ઢોસા ખાવા છે. તો અમને બેને મને નીરુને છે ને હારે લેતા આવ્યા છે, કેમ કે લેવા આવ્યા હતા ને કે રિટર્નમાં આપણે થોડું ખાતા જઈએ. આપણે તો જો કે ફૂલ પેટ જમેલા છે, અતુલને થોડું ઘણો નાસ્તો કરી જમવું તો આપણે આવી ગયા છીએ. તો 11 વાગવા આવ્યા છે ને આપણે ઘરે પહોંચી ગયા છીએ. નાસ્તો ખૂબ મજા કરી અને બહુ એટલે બહુ મજા કરી. આવી મજા તો છે ને ક્યારેય નથી કરી, એટલી મજા કરી છે. અને આમ દિલ ખુશ થઈ જાય એટલી મજા કરી છે, કેમ કે બધાને મળ્યા અને ગેમો રમ્યા અને કંઈ વાતો કરવાની મજા આવી છે ભાઈ, નેક્સ્ટ લેવલ ભાઈ. એટલી બધી મજા આવી ગઈ. અને આધુ ઘરે એમ હતા ને, આધુ ઘરે હતી, આધુ રિસાઈ ગઈ છે. હવે પૂછતી હતી ક્યાં ગઈ હતી મમ્મા, ક્યાં ગઈ હતી એમ. હું કહું પપ્પાને, હું તને મારા છે, આપણે એમાં ખીજાવવું છે હો. અને મારો દીકરો છે ને રીનાપીની ઘર રોકાવા ગયો હતો અને પાછો આવી ગયો. આજનો અમારો દિવસ કાંઈ રીતનો રહ્યો છે, તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો છે તો શુક્રાનું લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. તો આવતીકાલે બાય.